સમગ્ર ગુજરાતમાં આજથી એસએસસી બોર્ડ પરીક્ષા શરૂ। વાવથરા જિલ્લામાં પણ પ્રારંભ પરીક્ષાનો થઈ ગયો છે। જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું છે। જિલ્લાના 47 કેન્દ્રો પર અંદાજે 28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ। વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સજ્જ છે। કેન્દ્ર પર શાંતિપૂર્ણ અને નિર્ભય માહોલ જાળવવા તંત્ર સક્રિય છે। આજરોજ શિક્ષણ જગત માટે ખૂબ મહત્વની ગણી શકાય એવી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે। વાવથરા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની આજરોજ શરૂ થનાર પરીક્ષામાં એસએસસીના જે કેન્દ્રો છે એમાં અમારે ત્યાં 2 ઝોન છે, થરાદ અને દિયોદર। 25 કેન્દ્રો ઉપર કુલ 60 બિલ્ડિંગોમાં 553 બ્લોકમાં 16,590 વિદ્યાર્થીઓ એસએસસીની એક્ઝામ આપવાના છે। એચએસસી સામાન્ય પ્રવાહમાં પણ અમારા 32 બિલ્ડિંગો ઉપર 9,990 વિદ્યાર્થીઓ અને એચએસસી સાયન્સ પ્રવાહમાં 76 બ્લોકની અંદર 1,520 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે। આજના પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું। તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં નિષ્પક્ષ રીતે પરીક્ષાનું સંચાલન થાય એના માટે અમારા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર, અમારી આરોગ્યની ટીમ તમામ દ્વારા તમામ કાર્યવાહીઓ કરવામાં આવે છે। ખૂબ સારી રીતે આ પરીક્ષાનું સંચાલન થાય એના માટે અમારી શિક્ષણ અધિકારીની કચેરીશ્રી અને વહીવટીતંત્ર દ્વારા તમામ સૂચનાઓનું અને ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું છે। જે અમારા સંવેદનશીલ કેન્દ્રો છે 6 કેન્દ્રો, એમાં પણ અમારા ક્લાસ 1-2 અધિકારીઓને મૂકી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી અને એની વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષાની સુરક્ષા માટે તમામ બ્લોકો ઉપર સીસીટીવી કવરેજ અને તમામ કેન્દ્રો ઉપર અમારા સરકારી પ્રતિનિધિ અને ઓબ્ઝર્વર મિત્રોની નિમણૂક કરવામાં આવી છે। ખૂબ સારી રીતે ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તેવો અમારા વહીવટીતંત્ર અને મારી કચેરી દ્વારા સુંદર રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે। પુનઃ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું।